આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જય માતાજી બધાને અને સપોર્ટ કરતા રહેજો. આવા છે ઝાડવા વાયેલા જો આ ઝાડવા વાયેલા છે અમારા ઘરની બાજુમાં. જો નાના નાના ઝાડવા છે, એ મોટા નહીં છે. ઝાડવા વાવતો જો જાંબુ લેબડો છે, આ જાંબુ છે, આંબા છે. ગાઈસ દેખો આપણે તળાવ આવી ગયા છીએ અને બ્લોગ ચાલુ કર્યો છે. જો તળાવમાં આવી ગયા છીએ, જો દેખાય છે તમને તળાવ. જો આ આપણે તળાવમાં આવી ગયા છીએ અને વરસાદ ચડ્યો છે અત્યારે. જો કાળું કાળું થઈ ગયું છે ને જો કેવું વ્યૂ, કેવો નજારો છે દેખો. દરરોજ 5 વાગે હું આવી જઉં છું અહીં વ્લોગ એનું કંઈક તો હોય. આવું સુંદર દેખાતું હોય એકાનો વ્લોગ બનાવે તો જવું જ પડે. જો કેવું લીલું સમહે ને અહીં તો વ્લોગ બનાવવો જ પડે આપણે. જો કેટલો નજારો સારો લાગે. આ નજારો જોવા મળે વરાણા ગામમાં. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ બન્યા રહેજો. કરતા રહેજો. જો ઓલી ભેંસું અંદર પડી હતી તળાવમાં. જો કંઈક અંદર ભેંસું છે, આ પાણી ભર્યું છે. જો કેટલું પાણી ભરી ગયું. આ વરસાદ આવેલો એટલે અને વરસાદ કેવો ચડ્યો લા અને પાણીમાં ભેંસું નાય છે. જો કેવું લાગે. અને વાયરો તો જો ઢાઢો આવેલો. જો મસ્તીનો વાયરો આવેલો, ઠંડો ઠંડો પવન અને ચારીકોર પાણી ભર્યું હોય એટલે ઠંડો પવન તો આવે જ નહીં. જો કેટલું ચોખ્ખું પાણી છે. જો કેવું ગાય કેટલું લીલું લીલું થઈ ગયું છે ને.
વરસાદમાં તારા ઓલી ભેંસી કેવી મસ્ત નાય. હવે ઠંડો ગારો ગારો થઈ ગયો છે, પાણી પાણી થઈ ગયું છે, લીલું લીલું થઈ ગયું. અને પવન આવે છે. ને આપણે વ્લોગ પણ ચાલુ છે. જો કેટલું પાણી ભરી ગયું. મજા તો અહીં આવે. નજારો જુઓ. ઓલું દેખાય રહ્યું ખોડિયારમાંનું મંદિર છે. જુઓ જેટલું સીટું મેં તો એમાં દેખાય. મારે હે ને વિડીયો બનાવવા માટે ફોન સારો નથી એટલે ઓછું ઝૂમ થાય. આરતી થાય રહી જુઓ દેખાય રહ્યું મંદિર. ઝૂમ થતું નહીં નકર તો કરીને બતાવો. કઈ વાત નહીં, આપણે લાગે જઈને એક દાડો વિડીયો બનાવશું. તમને વ્લોગમાં બતાવશો અને આરતી જેટલા વાગે થાય એ પણ બતાવશે. જુઓ કેટલો નજારો સારો. આવો નજારો તમારા ગામમાં હોય તો કોમેન્ટમાં જરૂર લખી દેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જુઓ જેટલું આ અમારું તળાવ છે. જુઓ જેટલું સુંદર લાગે છે. દેખાય છે ને કઈ. જુઓ બાવરિયા થઈ ગયા. જુઓ પાણી બાવરિયા સુંદર સુંદર લાગે. જુઓ હવે મંદિર દેખાશે. થોડુંક મંદિર દેખાશે. જુઓ એ ખોડિયારમાંનું મંદિર. જો દેખાણું તો હવે ગઈ કોમેન્ટમાં ખુલ્લમાં લખી દો જલ્દી અને વિડીયો પૂરો જોજો. જો આ વરાણા ગામનું તળાવ. આ પાણી ભર્યું. જુઓ કેટલું પાણી ભર્યું. કેટલી ફૂદીઓ બેઠી. જુઓ કેટલી બધી ફૂદીઓ હોય. આવો નજારો ક્યાં હોય જોવા મળે. જુઓ કેટલી કેટલી બધી બેઠી. એકા બીજું લડે નહીં, બેહવા હતું. જુઓ આ બગલા છે. જુઓ હવે ફૂદીઓ નહીં દેખાય. આપણે જોવું ફૂદીઓ ક્યારે આવે છે? જ્યારે તળાવમાં ઠંડો પવન હવે લીલું હોય ત્યારે આવે. હવે વરસાદના છાંટા બંધ છે એટલે વ્લોગ બંધ કરું છું. વ્લોગ બંધ કરું છું કારણ કે ફોન પલળે એટલે સોટવા માંડે છે. એટલે પછી વિડીયો નહીં બનતો સારો.